કર્યો છે આ દેશાની હજાર દેશનો રાજા છત્રપતિ દુર્યોધન હાથી ઘોડા કોઈ વસ્તુ ઘટે નહીં તમતા બધું તૈયાર કરી બરાબર છે મામા તો આજની ખુશીની અંદર સારી એવી રાજમાંથી નર્તિકા બોલાવો હા હજી થોડું જોરથી નાચગાન કરો જોરથી નાચો ડિસ્કો કરો તમને ખાવા નથી દેતા કોઈ હે અરે બાબા અરે નર્તિકાને સારું એવું ઇનામ આપો અને વિદાય આપો અરે બાબા હર પાંડવો વનવન ભટકિયા અરે સર્વવાનો જે જે કાર થઈ રહ્યો છે મામા કોઈ ભણા તો આજની ખુશીની અંદર હું ઘડી કેમ મામા આપના મહારાજને કહો એક દૂત આપને મળવા માંગે બોલો મામા અરે રાતે ખુશીથી સન્માન થઈ દૂતને અંદર લાવો હે મહારાજા હું એક દ્વારકાથી આવું હો દ્વારકાથી આવો હા મહારાજા પધારો સન્માન થઈ ખુશીથી પધારો અરે મહારાજા દ્વારકાથી બળદેવજીએ આપને એક કંકોત્રી આપી છે મને હા મહારાજા હો તો આ કંકોત્રી આપ વાસીનો બહુ સારું દૂત આપ લઈ શકો છો હવે મામા કંકોત્રીમાં શું લખ્યું છે તે મને બરાબર અક્ષર ઉકળતા નથી તો અત્યારે હાલ ને હાલ રાજમાતા ભાનુમતીને બોલાવો અરે મારા રાજાને બોલાવી છે તો લાઈ પહોંચી જાઉં શા માટે બોલાવી છે પ્રણામ પધારો હવે
સતી 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન જાણો છો ક્યારે પાંડવો વનવન ભટકી રહ્યા છે બરાબર છે કાંડવોનો જે જે કાર થઈ ગયો છે અને એમાં આ દ્વારકાથી એક દૂત આવી અને આ એક પત્રિકા કંકોત્રી મોકલી છે તો મને બરાબર અક્ષર કરતા નથી તો જરા તમે મને વાંચી શકો. અરે ના હું તો હાવ ભણ છું તમને ખબર નથી આ તમે આ મરો ને આમ હમાન હમા રહ્યો છો તે મામા ખબર ન પડે લાશ કાઢવી પડે ઓને તો આપ શું કહો છો સતી? તમે વાંચવાનું સાંભળો ઓહો, હા એવું છે હા તો સાંભળો પત્રિકામાં શું લખ્યું છે સાંભળો. જો તો ખરા કેટલા ખુશીના સમાચાર. કોણ કેવું જય અભિમાન સાથે તેની દીકરીનું વ્યવસાય કર્યું હતું તે ભોગ કરી અને આપણા લક્ષ્મણા સાથે તેની વર માગીની થવી મને વાત કરી છે. અરે પણ પાછળથી કાઉન્સ કરી તેને પાછું બીજું પણ લખ્યું છે. શું લખ્યું છે અરે સાંભળો આખા બુડા અરે ભાનુમતી તેને શિયાળ કીધી અને મને સિંહ કીધો જુઓ તો ખરા. બરાબર છે બળદેવ વેવાય કેવા કટાક્ષ શબ્દ લખ્યા. બળદેવ વેવાય હા એટલા અરખમાં છે એની કરતા કોણ કેવું છત્રપતિ દુર્યોધન 42,000 નો રાજા હા એની રાણી ભાનુમતી 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 વાહ ભાનુમતી વાહ. કેમ બાબા તમને પણ આનો કઈ હક નથી તો કહો કે 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન તેના મામા વાહ વાહ વાહ. હરે મામા આજે એટલે કોણ માની મારા મામાને સમજાવો ને કઈ તમે મને એને કઈ કહો.
કે ખોખરો બખોરો ખાવાની તો આ એક પાદરા ધોડ્યા આવે મમ્મી કેમ મામા તો આજની ખુશીની અંદર સાલો રાજ દરબારમાં કસુરાની બાપ હાથી બોલાવું સાલો રાજ દરબારમાં હાલો હાલો ક્યારેક માં કીધું છે દીદીના ડાકા હોય છે વેળા વેળાની છાયા હોય છે કોઈના એક સરખા દિવસ જતા નથી અત્યારે કપટી કૌરવે કપટ કરી અને રાજ અમારું પડાવી અમારી ગરીબ સ્થિતિ જોઈ અને મારા અભિમાનનો જે સર્પણ કરેલો હતો તે ફોક કરી દુનિયા ધન લખમણા સાથે કર્યું છે એક તો અમારો રાતની દિવસ હાથમાં બળતો અને ઉપર જતા તેમાં તેલ રેડ્યું અરે કૃષ્ણભાઈ તમને શું આ થયું એ માંધે
ભણીને આવશે એને હું મારું મુખ શું બતાવીશ. હા. અને જ્યારે આવું ને મારી મોજડી સાંકળીના અવાજે મારી માતુશ્રી દોડતી છાપા સુધી આવે. બે બાજુ બે ગાલ ઉપર બે ચુમ્મીઓ લે. બેટા અભિમાન, બેટા અભિમાન, કેટલા પ્રીત ભર્યા ચલા ચૂંટણ મારી માતુશ્રી કાંઈ બોલતા નથી. હે માતુશ્રી, આપનો અભિમાન. માતુશ્રી બોલાવે છે, કરો. મારા દાદા વિદુર, હરે દાદા વિદુર, જ્યારે ફરી આવું ત્યારે બેટા અભિમાન, બેટા અભિમાન કરતા કરતા મને ખોળામાં બેસાડે, મને ભાગ ખીલાવે. મારા દાદા પણ વિદુર બોલતા નથી. એવું શું છે? મારા પિતાશ્રીનું મારી માતુશ્રીને યાદ આવ્યું છે. ખાલી વનવાસ પૂરો થાય અવશ્ય મારા પિતાજી પાછા આવશે. હે માતુશ્રી, આપનો પુત્ર અભિમાન કહે છે, આપ જો ન બોલો અને ન કહો તો આપને આપના પુત્ર અભિમાનના સોગંદ છે. નહીં નહીં બેટા, શું છે માતુશ્રી એવું? એવા સોગંદ ન દો. કેમ? કારણ કે અમે ચિંતામાં હતા જરા. અરે માતુશ્રી, એવી આપને ચિંતા શું છે? આપને અભિમાન જેવો પુત્ર હોવા છતાં આપને ચિંતા નહીં બેટા, અત્યારે પાંડવોએ વન ભટકી રહ્યા છે અને દુર્યોધને આપણું રાગ પડાવી દીધું છે. આપણી ગરીબ સોચી જોઈ અને તારું સપન કરેલું હતું
કૃષ્ણ મામા અને બળદેવ મામાને ત્યાં બેટા તે આપણી નબળી સ્થિતિ જોઈ અને ભોગ કરી અને ઉપર જતા દુર્યોધનના લક્ષ્મણ હારે કરી છે તે વધારે ઉપાધિ હતી તે માટે અમે શોધમાં હતા બેટા. હો મારા પિતા શ્રી અત્યારે અમારી નબળી પરિસ્થિતિ જોઈ વન વન ભટકી રહ્યા છે. દુર્યોધનના પુત્ર લક્ષ્મણા હારે મારું જે વિશાળ કર્યું તો કરી નાખ્યું એમ. હા બેટા. અરે માતુશ્રી મારા પિતાશ્રી જ્યારે વનમાંથી આવશે ને ત્યારે એક સુરેખાને હજારો સુરેખા પ્રણાવ છે માતુશ્રી. અરે નાલાયક